નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના ભાગ 8ના હેતુલક્ષી પ્રશ્નો। 1. આરોગ્ય એટલે શું? જવાબ: માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય। 2. વસ્તી વિસ્ફોટ નિયંત્રણ કરવા ક્યારથી નીતિ અપનાવવામાં આવી? જવાબ: 1951 થી। 3. ગાંધીજીનું પૂરું નામ જણાવો। જવાબ: મોહનદાસ કરમચંદ ગાંધી। 4. ગાંધીજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો? જવાબ: 2 ઓક્ટોબર 1869 ને પોરબંદરમાં। 5. ગાંધીજીના માતા પિતાનું નામ જણાવો। જવાબ: માતા પુત્રીબાઈ અને પિતા કરમચંદ ગાંધી। 6. ગાંધીજીના આધ્યાત્મિક અને રાજકીય ગુરુ કોણ હતા? જવાબ: આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે। 7. ગાંધીજીએ લખેલ આત્મકથા કઈ છે? જવાબ: સત્યના પ્રયોગો। 8. ગાંધીજીનું અવસાન ક્યારે થયું અને તેમની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ: 30મી જાન્યુઆરી 1948, સમાધિ રાજઘાટ, દિલ્હી। 9. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે ફર્યા? જવાબ: ઈસવીસન 1915। 10. ગાંધીજીએ સૌ પ્રથમ આશ્રમ ક્યાં અને ક્યારે સ્થાપ્યો? જવાબ: 25 મે 1915ના દિવસે અમદાવાદના કોચરમ ખાતે સત્યાગ્રહ આશ્રમમાં। 11. ચંપારણ સત્યાગ્રહ થવાનું કારણ જણાવો। જવાબ: યુરોપિયન જમીનદારો જમીનના 3/4 ભાગમાં ઘરેનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા, તેથી। 12. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો? જવાબ: ઈસવીસન 1917 થી ઈસવીસન 1918। 13. ખેડા સત્યાગ્રહ થવાનું કારણ જણાવો। જવાબ: ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થતાં પાક નાશ પામ્યો। તે સમયે ખેડૂતોએ જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું। 14. ખેડા સત્યાગ્રહનું શું પરિણામ આવ્યું? જવાબ: ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકાર તરફનો ડર દૂર થયો, વલ્લભભાઈ પટેલ જેવા નેતા મળ્યા। 15. રોલેટ એક્ટ નામનો કાયદો ક્યારે આવ્યો? જવાબ: ઈસવીસન 1919માં। 16. ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો છે? જવાબ: કાળો કાયદો। 17. બ્રિટિશ શાસનનો સમગ્ર ભારતનો પહેલો સક્રિય સંગ્રામ કયો હતો? જવાબ: રોલેટ સત્યાગ્રહ। 18. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યાં અને ક્યારે થયો? જવાબ: 13 એપ્રિલ 1919માં પંજાબમાં। 19. જલિયાવાલા બાગમાં કયા નેતાઓના ધરપકડની વિરોધમાં સભાનું આયોજન કરવામાં આવ્યું? જવાબ: ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ। 20. જલિયાવાલા બાગમાં કયા અંગ્રેજ અફસરે ગોળીબારનો હુકમ આપ્યો? જવાબ: જનરલ ડાયરે। 21. જલિયાવાલા બાગના હત્યાકાંડથી કોણે પોતાનો નાઇટહુડ એવોર્ડ પરત કર્યો? જવાબ: કવિવર રવિન્દ્રનાથ ટાગોરે। 22. ઇસ્લામ ધર્મના વડાને શું કહેવાય? જવાબ: ખલીફા। 23. તુર્કી સાથે થયેલી સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તેને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: ખિલાફત આંદોલન। 24. ખલીફા આંદોલનમાં મુખ્ય નેતાઓ કોણ હતા? જવાબ: મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી। 25. અસહકારના આંદોલનના મુખ્ય પાસાઓમાંથી રચનાત્મક પાસાઓ ક્યાં હતા? જવાબ: ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર। 26.
અસહકારના આંદોલનની શરૂઆતમાં કયા વકીલોએ નોકરી છોડી દીધી? જવાબ: મોતીલાલ નહેરુ, સી રાજગોપાલચારી અને અસફ અલી. 27. અસહકારના આંદોલન દરમિયાન કઈ રાષ્ટ્રીય સંસ્થાએ સ્થાપના કરી હતી? જવાબ: કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ. 28. 1922માં ખેડૂતોએ કઈ જગ્યાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો? જવાબ: ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરાના પોલીસ સ્ટેશન પર. 29. કઈ ઘટનાથી ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું? જવાબ: ગોરખપુર જિલ્લાના ચોરી ચોરાના પોલીસ સ્ટેશન પર હુમલો. 30. સાયમન કમિશન કઈ સાલમાં ભારત આવ્યું? જવાબ: ઈસવીસન 1927. 31. સાયમન કમિશનનો બહિષ્કાર કેમ કરવામાં આવ્યો? જવાબ: આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતા. 32. સાયમન કમિશનનો બહિષ્કાર કરવા કયો નારો અપનાવવામાં આવ્યો? જવાબ: સાયમન ગો બેક. 33. બારડોલી સત્યાગ્રહ થવાનું કારણ જણાવો. જવાબ: અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% વધારો કરી દીધો. 34. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? જવાબ: વલ્લભભાઈ પટેલ. 35. બારડોલી સત્યાગ્રહના સફળતા બાદ વલ્લભભાઈ શું કહેવાયા? જવાબ: સરદાર. 36. ભારતનું બંધારણ ઘડવા કોના અધ્યક્ષપદે સમિતિ નીમવામાં આવી? જવાબ: મોતીલાલ નહેરુ. 37. નહેરુ અહેવાલ ક્યારે તૈયાર કરવામાં આવ્યો? જવાબ: ઈસવીસન 1928માં. 38. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે કરવામાં આવ્યો? જવાબ: ઈસવીસન 1929. 39. કોંગ્રેસે સ્વતંત્રતા સોગંદ ક્યારે લીધા? જવાબ: 26મી જાન્યુઆરી 1930. 40. ભારતની આંતરિક સમસ્યા કઈ છે? જવાબ: વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર વગેરે. 41. ભારતની પ્રાદેશિક સમસ્યાઓ જણાવો. જવાબ: ભાષાવાદ અને પ્રદેશવાદ. 42. વસ્તી વધારાને લીધે કેવા પ્રકારની માનવસર્જિત સમસ્યાઓ પેદા થાય છે? જવાબ: પર્યાવરણીય પ્રદૂષણ, રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગારી, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. 43. ભારતમાં નિરક્ષરતા દૂર કરવા કેવા પ્રકારની યોજનાઓ હાથ ધરાઈ છે? જવાબ: 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજનાઓ, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ, આરટીઈ 2009 શિક્ષણ પ્રાપ્તિનો હક. 44. રાઇટ ટુ એજ્યુકેશન કયા વર્ષથી અમલ આવ્યું? જવાબ: 2009થી. 45. મોંઘવારી માટે જવાબદાર પરિબળો ક્યાં છે? જવાબ: કાળાબજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો. 46. ચીજ વસ્તુના ભાવ વધારાને શું કહેવાય? જવાબ: મોંઘવારી. 47. ગરીબી કોને કહેવાય? જવાબ: લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગારી, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. 48. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે? જવાબ: 14.7%. 49. ગરીબીનો માપદંડ રચવા માટે કયો આધાર લેવામાં આવે છે? જવાબ: લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણે. 50. બીપીએલનું પૂરું નામ જણાવો. જવાબ: બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. 51. ભ્રષ્ટાચાર કોને કહેવાય? જવાબ:
જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહે છે. 52. ભ્રષ્ટાચારની કોઈ પણ 4 અસરો જણાવો. જવાબ: માનવ અધિકારનો ભંગ થાય, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય, નૈતિક મૂલ્યોનું પતન, મોંઘવારીને પોષણ મળે વગેરે. 53. ભ્રષ્ટાચાર કેવા કેવા સ્વરૂપે જોવા મળે છે? જવાબ: છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે. 54. ભ્રષ્ટાચાર દૂષણોને દૂર કરવા ભારત સરકારે શેની રચના કરેલી છે? જવાબ: 1988 થી સરકારે કાયદાની જોગવાઈ તથા 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરી છે. 55. કેવા લોકોને બેકાર કહેવાય? જવાબ: 18 વર્ષની ઉપરના જે લોકોને રોજગારી મળતી નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. 56. બેકારી નિવારણ માટે સરકાર દ્વારા કેવી યોજના અમલમાં મુકાઈ છે? જવાબ: ખાસ આવાસ યોજના, મફત શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી, મોબાઈલ વાન સેવા, ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન વગેરે. 57. આતંકવાદનો ઉદ્દેશ શું છે? જવાબ: હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. 58. આતંકવાદને કેવા પ્રકારની પ્રક્રિયા કહી છે? જવાબ: વૈશ્વિક. 59. આતંકવાદને કેવા પ્રકારની પ્રક્રિયા કહી છે? જવાબ: શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદી છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા કહી શકાય. 60. પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? જવાબ: વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરે. 61. દ્વિતીય ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? જવાબ: યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરે. અન્ય ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રી, રંગ રસાયણ, કાપડ વગેરે ઉત્પાદન કરતા એકમો. 62. સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? જવાબ: વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી સેવાઓ. 63. જાહેર ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? જવાબ: જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ ચાલતા હોય તેને જાહેર ઉદ્યોગો કહે છે. 64. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? જવાબ: જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોની હોય તેવા એકમોની માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. 65. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોના ઉદાહરણો લખો. જવાબ: ટિસ્કો, રિલાયન્સ, ટોરેન્ટ, એલેમ્બિક વગેરે જેવી કંપનીઓ. 66. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કેમ સ્થાપવામાં આવ્યા છે? જવાબ: સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોની બિનકાર્યદક્ષતા, કામચોરી તથા જરૂરી મૂડી એકત્ર કરવા સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે. 67. સરકારી ક્ષેત્રના ઉદાહરણો આપો. જવાબ: દૂધની ડેરી, ખાંડના કારખાના વગેરે. 68. ભારત સરકારે ઉદાર નીતિ ક્યારથી અપનાવી હતી? જવાબ: ઈસવીસન 1991 થી 69. આર્થિક ઉદારીકરણમાં આર્થિક નીતિમાં કયા કયા ફેરફારો કર્યા? જવાબ: ઉદ્યોગ, વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા, કરવેરો ઘટાડ્યા, વસ્તુઓની આયાત અને નિકાસમાં પણ કેટલીક છૂટછાટ જાહેર કરી, નવા ઉદ્યોગો સ્થાપવા માટે મજૂરીની પ્રક્રિયા સરળ બનાવી વગેરે. 70. સંયુક્ત સાહસ એ કઈ પ્રક્રિયાનો એક ભાગ છે? જવાબ: ખાનગીકરણ. 71. વૈશ્વિકરણ એટલે શું? જવાબ: વૈશ્વિકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું
અથવા એકબીજાની નજીક આવવું. વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. 72. WTO એ શું છે? ક્યારે સ્થાપના થઈ? જવાબ: વિશ્વ વ્યાપાર સંગઠન, ઈસવીસન 1995. 73. વૈશ્વિકરણની કોઈ પણ બે અસર જણાવો. જવાબ: સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ, દેશના આર્થિક વિકાસની ગતિ વધી. 74. સવિનય કાનૂન ભંગની ચળવળ કઈ સાલમાં થઈ? જવાબ: ઈસવીસન 1930. 75. દાંડી કૂચની ચળવળ ક્યારથી શરૂ થઈ? તેમાં કેટલા સાથીઓ જોડાયા? જવાબ: 78 સાથીઓ સાથે 12મી માર્ચ 1930ના દિવસે. 76. મહાત્મા ગાંધી દાંડી કૂચની યાત્રા લઈ ક્યારે દાંડી પહોંચ્યા? જવાબ: 5મી એપ્રિલ 1930ના દિવસે. 77. બીજી ગોળમેજી પરિષદ ક્યાં બોલાવવામાં આવી? જવાબ: ઈસવીસન 1931માં લંડનમાં. 78. બીજી ગોળમેજી પરિષદ કેમ નિષ્ફળ ગઈ? જવાબ: જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ નિષ્ફળ ગઈ. 79. સરકારનો કાયદો ક્યારે થયો? જવાબ: ઈસવીસન 1935માં. 80. બીજું વિશ્વયુદ્ધ કઈ સાલમાં શરૂ થયું? જવાબ: ઈસવીસન 1939માં. 81. હિન્દુ અને મુસ્લિમ બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે તેવો પ્રચાર કયા બે મુસ્લિમ નેતાઓ કરતા હતા? જવાબ: મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. 82. મૌલાના આઝાદનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: મક્કામાં. 83. વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? જવાબ: વિનોબા ભાવે. 84. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાં અને ક્યારે કરી? જવાબ: ઈસવીસન 1940માં વર્ધા નજીક પવનાર ગામે યુદ્ધ વિરોધી ભાષણ આપીને. 85. કરેંગે યા મરેંગેનું સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું? જવાબ: હિંદ છોડો આંદોલન 1942. 86. હિંદ છોડો આંદોલનનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? જવાબ: 8મી ઓગસ્ટ 1942ની રાત્રે. 87. હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની શરૂઆત કોણે કરી? જવાબ: બ્રિટનના નવા ચૂંટાયેલ વડાપ્રધાન મિસ્ટર એટલીએ. 88. કેબિનેટ મિશન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું હતું? જવાબ: ઈસવીસન 1946. 89. કોંગ્રેસે કોની આગેવાની હેઠળ વચગાળાની સરકાર રચી? જવાબ: જવાહરલાલ નહેરુ. 90. મુસ્લિમ લીગે સીધા પગલા દિન ક્યારે ઉજવ્યો? જવાબ: 16 ઓગસ્ટ 1946. 91. વડાપ્રધાન એટલીએ હિંદ છોડવાની જાહેરાત ક્યારે કરી? જવાબ: 20 ફેબ્રુઆરી 1947. 92. સવિનય કાનૂન ભંગની લડતના લીધે કયો સત્યાગ્રહ થયો? જવાબ: દાંડીકૂચ. 93. ગોળમેજી પરિષદો કયા સ્થળે યોજાતી હતી? જવાબ: લંડનમાં. 94. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? જવાબ: ઈસવીસન 1920માં. 95. સંયુક્ત રાષ્ટ્રસંઘનું અંગ્રેજી નામ જણાવો. જવાબ: લોગ ઓગ નેશન્સ. 96. યુનોનું પૂરું નામ જણાવો. જવાબ: યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. 97. યુએનની સ્થાપના થઈ ત્યારે કેટલા સભ્ય રાષ્ટ્રો હતા અને આજે કેટલા છે? જવાબ: યુએનની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા, જ્યારે હાલ 193 ઈસવીસન 2011ની ગણતરી મુજબ. 98. યુએનના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ: 5 વર્ષની. 99. યુએનનું સૌથી મોટું અંગ કયું છે? જવાબ:
સામાન્ય સભા. 100. યુનોના સૌથી મોટા અંગને શું કહી શકાય? જવાબ: વિશ્વની પાર્લામેન્ટ. 101. યુનોના દરેક સભ્ય રાષ્ટ્ર સામાન્ય સભામાં કેટલા પ્રતિનિધિ મોકલી શકે? જવાબ: વધુમાં વધુ 5. તો મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આભાર.